રાજકોટના રાજકારણમાં વધુ એક પક્ષ પલટાથી રાજકીય ગરમાવો આવી ગયો છે। ભાજપના વોર્ડ નંબર 4ના પૂર્વ મહામંત્રી અને રાજકોટ શહેર ઠાકોર સેનાના પ્રમુખ રણછોડભાઈ ઉધરેજા સાથી મિત્રો સાથે કોંગ્રેસમાં જોડાયા। કોંગ્રેસના ઓબીસી ડિપાર્ટમેન્ટના ચેરમેન મહેશ રાજપૂતે તેમને ખેસ પહેરાવી આવકાર્યા હતા। કોંગ્રેસ પ્રવેશ બાદ રણછોડભાઈએ ભાજપ પર અન્યાયનો આક્ષેપ કર્યો હતો। સાથે જ ચુવાડિયા સમાજને રાજકીય પ્રતિનિધિત્વ ન મળતું હોવાની નારાજગી પણ વ્યક્ત કરી હતી। તેમણે ટૂંક સમયમાં કોળી સમાજનું સંમેલન યોજવાની પણ જાહેરાત કરી છે। તો નોંધનીય છે કે રણછોડભાઈ ઉધરેજાના ભાભી કંકુબેન ઉધરેજા રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નંબર 4ના ભાજપના કોર્પોરેટર છે। આથી ઉધરેજાના કોંગ્રેસ પ્રવેશથી રાજકોટના રાજકારણમાં નવી ચર્ચા શરૂ થઈ ગઈ છે। કે ચૂંટણીઓ આવે ત્યારે આગેવાનોને યાદ કરવામાં આવે છે, બાકી તો કોઈ વસ્તુ જે હાલે છે। સમાજ કાયમી ધોરણે શોષિત છે। અમારા સમાજને ભાજપથી સરકારનો એક પણ લાભ મળ્યો નથી, એટલે આવનારા સમયમાં સમાજ માટે પણ અમે ચિંતા કરીએ છીએ અને ગરીબ સમાજ માટે અમે ચિંતા કરીએ છીએ। કોંગ્રેસ હંમેશા સામાજિક અને લોકોના પ્રશ્નો માટે જે લડી રહ્યા હોય તેને હંમેશા આવકાર્યા છે। ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ વતી રણછોડભાઈને અને તેઓના તમામ મિત્રોને કોંગ્રેસમાં હું આજે સ્વાગત કરું છું। રાજકોટ જિલ્લાના જેતપુર પીજીવીસીએલ ડિવિઝનમાં સરકારી મટીરીયલના કથિત ગેરવહીવટ અને ભ્રષ્ટાચારનો મોટો મામલો સામે આવ્યો છે। આરફિન ઇન્ડિયા કંપનીનો 12.5 કિલોમીટર જેટલો ઓલ એલ્યુમિનિયમ કંડક્ટર કેબલ, શ્યામ શેલ કંપનીના લોખંડના 9 મીટર ઊંચા 30 જેટલા વીજ થાંભલા અને 400 નંગ પિન આ તમામ સામાનનું બારોબાર વેચાણ કરવામાં આવ્યું। આમ સરકારી કેબલ, વીજ થાંભલા અને અન્ય સામાન ખાનગી સોલાર કંપનીઓને વેચી દેવાયા હોવાના આક્ષેપ બાદ તપાસ હાથ ધરવામાં આવી હતી। તપાસમાં ગેરરીતિ સામે આવતા 2 નાયબ ઇજનેર સહિત કુલ 5 અધિકારી કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। હાલ વિભાગીય તપાસ ચાલુ છે અને આગળની કાર્યવાહી પર સૌની નજર છે। અત્યારે તપાસ ચાલુ છે અને તપાસ થયા પછી ફાઇનલ આઉટકમ આવે એટલે કોઈને વેચ્યા છે કે શું છે તપાસ થયા પછી ખબર પડે। ગીર સોમનાથમાં રખડતા પશુઓનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે। વેરાવળમાં યુવક પર આખલાનો હુમલો થયો અને બાઇક પર કામે જતા યુવક પર આખલાએ હુમલો કર્યો તો હાથ પગ અને છાતીના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી। રખડતા પશુઓના આતંકથી સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાઈ ગયો છે। વારંવારની રજૂઆતો છતાં તંત્ર નિદ્રાધીન હોય તેવું લાગી રહ્યું છે। ઘટનાને પગલે તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઉઠ્યા છે। તો ગીર સોમનાથના વેરાવળમાં રખડતા પશુઓનો આતંક યથાવત છે। વાળંદ સોસાયટીમાં બાઇક પર કામે જઈ રહેલા યુવક પર અચાનક આખલાએ હુમલો કર્યો। આખલાના હુમલામાં યુવકને ગંભીર ઇજાઓ પહોંચી। હાથ પગ અને છાતીના ભાગે ઇજાઓ થતા યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો। ઘટનાને પગલે સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। રખડતા પશુઓના કારણે વારંવાર અકસ્માત અને હુમલાની ઘટનાઓ સામે આવી રહી છે। ત્યારે પશુઓના ત્રાસને કાબૂમાં લેવા તંત્ર ક્યારે નક્કર કામગીરી કરશે તેવા સવાલો ઉઠી રહ્યા છે। ભરૂચના પાનોલીમાં ધ્રુજાવી દેતી ઘટના, ચાલુ ટ્રેનમાંથી નીચે પટકાતા યુવકનું મોત નીપજ્યું છે। મોબાઈલ સ્નેચિંગના પ્રયાસ દરમિયાન દુર્ઘટના સર્જાઈ છે। મોબાઈલ ખેંચતા મુસાફર ટ્રેનમાંથી પટકાયો હતો। ટ્રેનમાંથી પટકાતા મુસાફર યુવકનું મોત નીપજ્યું છે। ભરૂચ જિલ્લાના પાનોલી રેલવે સ્ટેશન પર મોબાઈલ સ્નેચિંગના કથિત પ્રયાસ દરમિયાન એક યુવકનું કરુણ મોત નીપજતા ચકચાર મચી ગઈ છે। સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। મળતી માહિતી મુજબ પાનોલી રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પર બેઠેલા એક યુવકે ચાલતી ટ્રેનના દરવાજા પાસે બેઠેલા યુવકનો મોબાઈલ ઝૂંટવવાનો કથિત પ્રયાસ કર્યો હતો। આ દરમિયાન ટ્રેનમાં બેઠેલો યુવક સંતુલન ગુમાવી ટ્રેનમાંથી નીચે પટકાયો હતો। ગંભીર ઇજાઓને કારણે તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું। ઘટના બાદ મોબાઈલ સ્નેચિંગનો પ્રયાસ કરનાર કથિત સ્નેચર સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો। જો કે આ ઘટનામાં તેને પણ ગંભીર ઇજાઓ પહોંચી હોવાનું સામે આવ્યું છે। સમગ્ર ઘટનાનો સીસીટીવી વિડીયો સામે આવતા પોલીસે ફૂટેજના આધારે આરોપીની ઓળખ અને તેની શોધખોળ શરૂ કરી છે। હાલ પોલીસે અકસ્માત, મોબાઈલ સ્નેચિંગના કથિત પ્રયાસ સહિત તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને વધુ તપાસ હાથ ધરી છે। વડોદરામાં કાળજુ કંપાવી દેતી ઘટના સામે આવી છે। 9મા માળેથી બાળક નીચે પટકાતા મોત નીપજ્યું છે।
ગોત્રી શિવાલય હાઇટ્સની ઘટના ફ્લેટની સીડીના વચ્ચેના ભાગેથી બાળક નીચે પટકાવ 9મા માળેથી પટકાતા 2 વર્ષના માસૂમનું મોત નીપજ્યું છે. બાળકના મોતથી પરિવારમાં શોકનો માહોલ સર્જાઈ ગયો છે. મહીસાગરના ખાનપુરમાં મજૂરનું શંકાસ્પદ મોત નીપજ્યું છે. ગાંગટા ગામની જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલની આ ઘટના સામે આવી છે. 40 વર્ષીય ભલાભાઈ મછારનું શંકાસ્પદ મોત નીપજ્યું છે. મોતને લઈ પરિવારજનોમાં શંકા કુશંકા સેવાઈ રહી છે. મૃતદેહ પીએમ માટે લુણાવાડા ખસેડવામાં આવ્યો. પરિવારજનોની યોગ્ય તપાસની માંગ સામે આવી છે. આજ દિન સુધી અત્યાર સુધી કાલની ઘટના બનેલી છે. કોઈ પોલીસ કોઈ સ્થળ ઉપર કે કોઈ જવાબ પંચકેસ કશું કરેલ નથી અને સ્થળ ઉપરથી લાશ પણ હટાવી લીધેલી છે અને લાશ અત્યારે લુણાવાડા છે. તો તેને જે ભાઈ મૃત્યુ પામેલું છે તેને યોગ્ય ન્યાય મળે એવી અમે આશા રાખીએ છીએ. બીજી બાબત એ કે અને જે તે જગ્યાએ સ્થળ ઉપર જે કામ કરતો હોય તેને પણ એને બાલ બચ્ચો નાનો છે તેને સહાય પેટાનું જે આપવું હોય એ પણ એને મળવું જોઈએ. કચ્છના આદિપુરમાં બેફામ ઝડપે બોલેરો હંકારી રહેલા ચાલકે બાઇક સવારને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ બોલેરો ચાલકે સ્થળ પરથી ભાગી છૂટવાનો પ્રયાસ પણ કર્યો હતો. જો કે સ્થાનિક લોકોએ સતર્કતા દાખવી તેનો પીછો કરી તેને ઝડપી પાડ્યો હતો. બેફામ અને બેદરકાર ડ્રાઇવિંગના કારણે રસ્તા પરથી પસાર થતા અન્ય વાહન ચાલકો અને રાહદારીઓના જીવ પણ જોખમમાં મુકાયા છે. ઘટનાને પગલે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે અને આવા ગંભીર બેદરકારી ભર્યા કિસ્સાઓમાં કાયદાનો કડક અમલ કરી જવાબદાર વાહન ચાલકો સામે કડક કાર્યવાહી કરવાની માંગ પણ ઉઠી છે. તો બોલેરો ચાલક દ્વારા અકસ્માત સર્જવામાં આવ્યો અને ત્યારબાદ તેના દ્વારા ફરાર થવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો. બેફામ બોલેરો ચાલક દ્વારા બાઇક સવારને ટક્કર મારવામાં આવી હતી અને ત્યારબાદ સ્થળ પરથી ફરાર થવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો. તો લોકોની સતર્કતાએ તે ચાલકને ઝડપી પાડ્યો હતો. બોલેરો ચાલકને ઝડપી પાડવામાં આવ્યો તે અંગેનો વિડીયો પણ સામે આવ્યો છે. તો અન્ય લોકોના જે જીવ છે તે પણ આ બોલેરો ચાલક દ્વારા જોખમમાં મૂકી દેવામાં આવ્યા હતા તે અંગેનો વિડીયો પણ સામે આવ્યો છે. તો બેફામ બોલેરો ચાલક નજરે પડ્યો છે જેના દ્વારા બાઇક ચાલકને ટક્કર